નર્મદાની જો વાત કરીએ તો નર્મદા જિલ્લામાં સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ છે। રાજપીપળા, નર્મદા સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। ગાજવીજ સાથે જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે। રાત્રિથી નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતરની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી હતી। રાત્રે જ રાજપીપળા શહેરમાં 50થી વધુ પરિવારોનું સ્થળાંતર કરી શેલ્ટર હોમ ખાતે મોકલવામાં આવ્યા હતા। તો નર્મદામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદના અહેવાલ। વધુ માહિતી મેળવીએ નર્મદાથી સંવાદદાતા દીપક પટેલ મારી સાથે જોડાયા છે। દીપક, નર્મદામાં કેવો વરસાદ છે ગઈકાલ રાતથી લઈને આજે સવાર સુધી? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટને પગલે ખાસ વાત કરીએ અત્યારે રાજપીપળા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં છે। સ્ટેશન રોડ વિસ્તારમાં જે પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ વાત કરીએ તો સ્ટેશન રોડ, જે દરબાર રોડ અને કાઠિયાવાડ વિસ્તારોમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ વાત કરીએ તો જે તિલકવાડા અને સાગબારા અત્યાર સુધીમાં 4-4 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। નાદોદમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ગળેશ્વરમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। એટલે હાલ તો જે નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું ત્યાં આજે 6 તાલુકામાં ભરપૂર વરસાદ છે। સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ ખાસ વાત કરીએ તો જે ધીમી ધારે અને કોકવાર ધીમી ધારે તો કોકવાર ધોધમાર વરસાદ પડતા હજુ સુધી કોઈ ગામડા પ્રભાવિત થયા હોય એમ સૂચના આપી રહીની કઈ જાણકારી મળી નથી। પરંતુ ખાસ વાત કરીએ તો છેલ્લા 6 કલાકની આ લગભગ 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે જિલ્લામાં। ત્યારે નર્મદા જિલ્લા તંત્ર દ્વારા પણ ગઈકાલ રાત્રે સાવચેતીના ભાગરૂપે રાજપીપળા શહેરમાં જે નરસિંહ ટેકરી છે ત્યાંના જે રહીશો હતા, જે નીચે રહે છે નીચાણવાળા વિસ્તારમાં, તેમાં ખાલી પણ કરાવવામાં આવ્યા હતા। હાલ વાત કરીએ તો જે સ્ટેશન રોડ વિસ્તારમાં જે તમામ પાણી ભરાયા છે ત્યાં રાહદારીને મુશ્કેલી પડી રહી છે। બીજી ખાસ વાત કરીએ તો જે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ જે શાળાઓ છે એ શાળાઓમાં આજે વહેલી સવારથી જ રજાઓ આપી દેવામાં આવી છે। ગઈકાલથી જ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે। એટલે જે આ રેડ એલર્ટને લઈને નર્મદા જિલ્લામાં જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈ તંત્ર એક્શનમાં છે। હાલ જો તમામ જે ગામડાઓ છે, નદી નાળાઓ છે, ઝરણા છે, ત્યાં કોઈ પણ વ્યક્તિએ જવાનું નહીંની સૂચના આપી દેવામાં આવી છે। પરંતુ જે ખાસ એનડીઆરએફ અને એસડીઆરએફની પણ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। ત્યારે જે નર્મદા જિલ્લામાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે પંકજ, તેને લઈ તંત્ર સજ્જ છે, પરંતુ જે સવારથી જ ધોધમાર વરસાદને લઈને અત્યાર સુધીમાં લગભગ 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે।